દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા આતંકવાદી પુતળા દહન કાર્યક્રમ યોજાયો। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થતા જેમાં 16 નિર્દોષ લોકોને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવેલ। આતંકવાદીઓએ જાતિ ધર્મ પૂછી ગોળી મારી જે હત્યા કરી તેને લઈ ભારતમાં હિન્દુ ધર્મના લોકોએ સખત વિરોધ કર્યો છે। સરકારે પણ આતંકવાદી સામે વિરોધ દર્શાવીને તેમની સામે પગલાં હાથ ધર્યા છે। ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદના હિન્દુ સંગઠનો દ્વારા આજે વહેલી સવારે દિયોદર આદર્શ સ્કૂલ સર્કલ સામે પહેલગામ ખાતે હિન્દુ લોકો સામે હુમલો કરનાર આતંકવાદીઓના પુતળા સળગાવી સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। તો દિયોદર હિન્દુ સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। કાશ્મીરના પહલગામની અંદર જે ધર્મના આધારે જાતિ અને ધર્મ પૂછી અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, દિયોદરના તમામ સંગઠનો ઉગ્ર રોષ વ્યક્ત કરે છે અને એના આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો અને કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને તાત્કાલિક ધોરણથી પકડી અને એમને સીધી ફાંસીની સજા આપવામાં આવે અને જે પણ મૃત્યુ પામ્યા છે એ લોકોને એમના પરિવારને એવી સહાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે। તેથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જે દિયોદરના સંગઠનો છે તેને ઉગ્ર રોષ વ્યક્ત કરી અને ભારત માતા કી જય, જય શ્રી રામ અને એવા નારા લગાવી અને અમને પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। પાકિસ્તાન પાકિસ્તાન। પહેલા તો હું આપણા ગૃહમંત્રી, આપણા રક્ષામંત્રી અને આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે હુમલા પછી જે નિર્ણયો કર્યા છે એને હું ખૂબ આવકારું છું અને ખરેખર નિર્ણય કરવાની જરૂર પણ હતી। સાથે સાથે આ એક ભારત દેશ ઉપર હુમલો થયો છે, ભારતની અસ્મિતા ઉપર હુમલો થયો છે, એટલે ખરેખર આના માટે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે કંઈ ઘટના બની છે એ ખૂબ દુઃખદ બની છે અને એને અમે સમગ્ર ભારત દેશના વાસીઓ જે કંઈ અમારા જે વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, પછી રક્ષામંત્રી, ગૃહમંત્રી જે કંઈ નિર્ણય લેશે અને જે કંઈ કરશે એની અમે સાથે રહીશું અને ખરેખર અને આજે અમે દિયોદરના તમામ હિન્દુ સંગઠન